હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે શું ભણ્યા એના વિશે પહેલા આપણે વાત કરી લઈએ, પછી આપણે જોઈએ નવા પોઈન્ટ જે આજે ભણવાના છે એ. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર શું ભણ્યા હતા? વનસ્પતિમાં અલિંગી પ્રજનન. વનસ્પતિમાં અલિંગી પ્રજનન કેવી રીતે થાય છે એ આપણે જોયું. તો અલિંગી પ્રજનનના અલગ અલગ પ્રકારો આપણે ભણ્યા છીએ. તો અલગ અલગ પ્રકારની અંદર કયા પ્રકાર આવે છે? તો પેલા છે ભાજન, બીજું છે બીજાણુ સર્જન, ત્રીજું છે કલિકા સર્જન અને ચોથું છે અવખંડન. અને આપણે અલગ અલગ એક્ઝામ્પલ પણ આપ્યા છે. હવે અહીંયા આપણે વાત કરશું વાનસ્પતિક પ્રજનનની. વાનસ્પતિક પ્રજનનની અંદર વાનસ્પતિક પ્રજનન, વનસ્પતિની અંદર જોવા મળતું પ્રજનન એટલે એને શું કહેવાય છે? વાનસ્પતિક પ્રજનન. અહીંયા વનસ્પતિક પ્રજનનના બે પ્રકાર પડે છે. એક છે કુદરતી અને બીજું છે કૃત્રિમ. કુદરતી અને કૃત્રિમ. હવે અહીંયા એક વસ્તુ કોમન છે. કુદરતી હોય કે કૃત્રિમ હોય, પણ કયા ત્રણ અંગોને લઈને પ્રજનન થાય છે? તો છે મૂળ, પ્રકાંડ અને પર્ણ. આ ત્રણેય અંગોને લઈને જ પ્રજનન થાય છે. તો હવે કુદરતી જે પ્રજનન થાય છે, કુદરતી પ્રજનનની અંદર મૂળ, પ્રકાંડ અને પર્ણની આજે આપણે વાત કરીએ. તો પહેલા આપણે લઈ લઈએ પ્રકાંડ. પ્રકાંડ દ્વારાનો મતલબ શું થાય? બાય સ્ટેમ, રાઈટ? હવે અહીંયા પ્રકાંડ કયા પ્રકારના હોય છે એ આપણે જોઈ લઈએ. વિસર્પી પ્રકાંડ અને એક છે ભૂમિગત પ્રકાંડ. વિસર્પી પ્રકાંડ એટલે સર્પ જેવો આકાર એમાં જોવા મળશે એવા પ્રકાંડને આપણે શું કહીશું? વિસર્પી પ્રકાંડ. આનો કોઈ પણ પ્રકાંડ છે એ નિશ્ચિત આકારનો હોય છે એમ તમે ના કહી શકો. ઓકે, તો અહીંયા પહેલા આપણે જેમાં પ્રજનન જોવાનું છે, કયા પ્રકાંડમાં જોવાનું છે? વિસર્પી પ્રકાંડની અંદર. ઓકે, કેમ એને વિસર્પી કહેવાય છે મેં તમને કહી દીધું. તો હવે અહીંયા પેલું આપણે ભણીએ ભૂસ્તર. હવે અહીંયા ભૂસ્તરની આપણે વાત કરીએ તો અહીંયા ભૂસ્તરીનો મતલબ શું થાય છે? જે ભૂમિનું સ્તર છે એમાં, એટલે અહીંયા હું કોઈ એક પ્લાન્ટ છે એ ગ્રો કરું. આ ભૂમિનું સ્તર છે. અહીંયા હું કોઈ એક પ્લાન્ટ છે એને ગ્રો કરું છું. હવે અહીંયા મેં જે ગ્રો કર્યું છે એના મૂળ તંત્ર પણ હશે, રાઈટ? આ શું છે? આ છે ઘાસ. તો હવે અહીંયાથી, એટલે કે જેનું પ્રકાંડ ચાલુ થાય છે ત્યાંથી એક રચના જોવા મળશે ગાંઠ જેવી. જે ગાંઠ જેવી રચના જોવા મળે છે અને જે આ ગાંઠ છે એ ગાંઠ જ્યાં પણ ભૂમિને ટચ કરે ત્યાં જે ઘાસ છે એ ઉગી નીકળશે. સમજાણું? જ્યાં પણ ભૂમિને ટચ કરે ત્યાં ઘાસ છે એ ઉગી નીકળશે. એક ગાંઠથી બીજી ગાંઠ વચ્ચેના અંતરને
શું કહેવાય છે? આંતરગાંઠ. એક ગાંઠથી બીજી ગાંઠ વચ્ચેના અંતરને આપણે શું કહીએ છીએ? આંતરગાંઠ. એટલે એક આંતરગાંઠ બીજી આંતરગાંઠ આપણે જોઈએ, આમાં ઘણી બધી આંતરગાંઠો જોવા મળે છે અને જે ગાંઠ છે એ પ્રકાંડમાંથી નીકળે છે અને ધીરે ધીરે આંતરગાંઠો છે એ સર્જે છે અને એ જ આંતરગાંઠ જો અહીંયા જમીનને સંપર્કમાં આવે તો ત્યાં ઘાસ ઉગી નીકળે છે. તો આવું ઉદાહરણ છે, નામ છે એનું દુર્વા ઘાસ. એક્ઝામ્પલમાં શું યાદ રાખવાનું છે? દુર્વા ઘાસ. ત્યારબાદ ભૂસ્તારિકા. કોને કહેવાય છે ભૂસ્તારિકા એ જોઈ લઈએ. આપણે જેમ અત્યારે અહીંયા શું વાત કરી? આંતરગાંઠોની વાત કરી. એવી જ રીતે અહીંયા જોઈએ આપણે પાણીમાં રહેતી વનસ્પતિ જે પાણીમાં વસવાટ કરતી જે વનસ્પતિ છે એનું સ્ટ્રક્ચર છે એ જોઈએ. આને કહીએ છીએ આપણે જળકુંભી. શું કહીએ છીએ? જળકુંભી. વોટર હાયસિન્થ ઇંગ્લિશમાં કહેવાશે ને વોટર હાયસિન્થ. આવી જે વનસ્પતિ છે એ વનસ્પતિ એના જે મૂળ તંત્ર છે અને અહીંયા પ્રકાંડ આપણને જોવા મળે છે. આ જે પ્રકાંડ છે તેમાંથી આંતરગાંઠનું સર્જન કરશે. જે પ્રકાંડ છે તેમાંથી આંતરગાંઠનું સર્જન કરશે અને જ્યાં તે આંતરગાંઠ ટચ થશે એટલે કે જમીનના સંપર્કમાં આવશે ત્યાં એક નવો બાળ જળકુંભી છે એ બનાવશે એટલે કે વિસ્તરશે ત્યાં. તો હું અહીંયા સંપર્કમાં આવ્યું એટલે એવી જ રીતે અહીંયા નવો છોડ છે એ જોવા મળે છે. એવી જ રીતે અહીંયા પણ થશે, સંપર્કમાં આવ્યું, અહીંયા નવો છોડ છે એ જોવા મળ્યો. જળકુંભી. જળકુંભી ટેરર ઓફ બેંગાલ. કેમ આવું કહેવામાં આવે છે? ટેરર ઓફ બેંગાલ. હવે જે આ વનસ્પતિ છે એ આપણે અમુક ટાઈમ આપણે અમુક વાર જેવું જોઈએ છીએ કે પ્રદૂષિત પાણી હોય છે એ પ્રદૂષિત પાણીની અંદર આ વનસ્પતિ છે આખી છવાઈ ગયેલી હોય છે. હવે આ પ્રદૂષિત પાણીનો ઉપયોગ કરી જે ગંદકીવાળું પાણી છે એમાંથી એ પોતાના ન્યુટ્રિશન છે જે પોષણ છે એ મેળવશે. પોષણ મેળવ્યા બાદ આ એક પછી એક ગ્રો થવાનું ચાલુ થશે. એટલે અમુક ટાઈમ એવું આવે છે કે પાણી છે એ નીચલા સ્તરમાં જ રહી જાય છે અને એના ઉપરના સ્તરમાં શું છવાઈ જાય છે? જળકુંભી. આવો પહેલી વાર જે કિસ્સો હતો એ બેંગાલની અંદર થયો હતો. એટલા માટે એને શું કહીએ છીએ? ટેરર ઓફ બેંગાલ કહીએ છીએ. પાણીની ઉપર છવાઈ રહી જતી વનસ્પતિ. આને આપણે અહીંયા ગાંડી વેલ પણ કહીએ છીએ ગુજરાતી ભાષાને, મીન્સ આપણે જે અહીંયા પ્રોપર લેંગ્વેજ આપણે યુઝ કરીએ તો એને ગાંડી વેલ કહીએ છીએ કેમ કે આખા તળાવની અંદર છવાઈ જાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ વિરોહની. વિરોહ એટલે શું કે કમાનની જેવી રીતે નીકળશે. હવે અહીંયા કેવી રીતે આપણે આંતરગાંઠ જોવા મળી? અહીંયા આપણે એક ગાંઠથી બીજી ગાંઠ.
હવે અહીંયા કમાન, જેમ કમાન તીર કમાનમાંથી નીકળે એનો આકાર કેવો હોય એ રીતે થશે. તો અહીંયા હું સ્ટ્રોબેરીની વાત કરું તો અહીંયા જેમ તીર કમાનમાંથી નીકળે એવી રીતે નીકળશે અને જમીનના સંપર્કમાં આવશે. ખાસ યાદ રાખજો, જેમ તીર કમાનમાંથી નીકળે એવી રીતે નીકળશે, તીરની જેમ નીકળશે અને જ્યારે જમીનના સંપર્કમાં આવશે ત્યારે એ એક નવો બાળ છોડ છે એ આપશે, સર્જશે એમ તમે કહી શકો. તો આવી કઈ કઈ વનસ્પતિ છે? સ્ટ્રોબેરી, ફર્નસ અને હંસરાજ. જોઈ લઈએ ફરીથી એકવાર. પ્રકાંડ દ્વારા એટલે બાય સ્ટેમ. વિસર્પી પ્રકાંડની આપણે અહીંયા વાત કરી છે. વિસર્પી પ્રકારનો મતલબ શું થાય? પ્રકાંડનો મતલબ શું થાય? એનો આકાર છે એ કઈ નિશ્ચિત હશે નહીં. તો અહીંયા 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. એમાં છે ભૂસ્તરી, ભૂસ્તારિકા અને વિરોહ. હવે અહીંયા ભૂસ્તરીય છે. ભૂસ્તરીની અંદર શું થાય કે જે ઘાસ છે એમાં આંતરગાંઠો તમને જોવા મળશે. જે આંતરગાંઠો તમને જોવા મળે છે એ આંતરગાંઠો જો જમીનના સંપર્કમાં આવે તો ત્યાં એ પ્રકાંડની મદદથી એ નવો છોડ છે એ ઉત્પન્ન કરશે. હવે ઘાસની વાત કરીએ તો તમે એક જગ્યાએ ઘાસ વાવેલું હોય તો આખી લોનની અંદર પથરાઈ જાય છે. તો કયા રીઝનથી? ભૂસ્તરી છે એટલા માટે. ત્યારબાદ આપણે વાત કરીએ ભૂસ્તારિકાની, એટલે કે પાણીમાં રહેતી વનસ્પતિની. તો અહીંયા એક એક્ઝામ્પલ લેવામાં આવ્યું છે જળકુંભી. અહીંયા જળકુંભી એટલે કહેવાશે ટેરર ઓફ બેંગાલ, જેને આપણે વોટર હાયસિન્થ કહીએ છીએ. જળકુંભીના ઘણા બધા ઔષધીય બેનિફિટ પણ છે, એટલે કે આપણે મેડિસિનલ પર્પસ માટે પણ આને આપણે યુઝ કરી શકીએ છીએ. તો અહીંયા પેલું એનું લઈ શકું હું ગોઈટર. ગોઈટરને ક્યોર કરવા માટે, એટલે થાઇરોઇડ ગ્રંથિ. ત્યારબાદ બ્લડ પ્યુરિફિકેશન, બ્લડને પ્યુરિફાઈ કરવા માટે. ત્યારબાદ હેર ગ્રોથ, હેર ગ્રોથ માટે. પછી 4th છે સ્કિન માટે. સ્કિનનું મેલેનિન છે એ ઓછું કરશે, સ્કિન માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા સ્ટ્રોબેરી, ફર્નસ અને હંસરાજ અહીંયા તીરની જેમ નીકળશે, એટલે જે પ્રકાંડ છે એ તીરની જેમ નીકળશે અને જ્યાં જમીનના સંપર્કમાં આવશે ત્યાં એ એક નવો છોડ છે એ સર્જશે. ત્યારબાદ આપણે વાત કરીએ વિસર્પી પ્રકાંડની. આપણે વાત કરી લીધી. હવે આપણે વાત કરીએ ભૂમિગત પ્રકાંડની. વિસર્પી પ્રકાંડ ભણ્યા અને હવે આપણે જોઈએ ભૂમિગત પ્રકાંડ. ભૂમિગત પ્રકાંડની અંદર આપણે અધોભૂસ્તારિકા, બીજું છે ગ્રંથિલ, ત્રીજું કંદ અને ચોથું છે વજ્રકંદ અને 5મું છે ગાંઠા મૂડી. તો આપણે 1 by 1 આપણે જોઈએ. અધોભૂસ્તારિકાનો મતલબ શું થાય કે જમીન જે છે જમીનની નીચેથી આવી રીતે પ્રકાંડ છે એ ગ્રો થશે અને જ્યાં તે અડશે, જમીનના સંપર્કમાં આવશે ત્યાં નવો છોડ છે એ બનાવશે. આને કહેવાશે અધોભૂસ્તારિકા. જમીનની નીચેથી જે ગ્રો થાય છે એ. તો અહીંયા હું એક્ઝામ્પલમાં લખીશ ફુદીનો અને ક્રાયસેન્થમ. ઓકે,
ફુદીનો અને ક્રાયસેન્થમ. ત્યારબાદ આપણે વાત કરીએ ગ્રંથિલની. ગ્રંથિલનો મતલબ હવે આપણે ઘરની અંદર અમુક બટેટા લાંબો ટાઈમ સુધી પડ્યા રહે તો એની ઉપર નાની નાની પ્રકલિકાઓ છે એ ગ્રો થવાનું ચાલુ થાય છે. તો અહીંયા હું એક્ઝામ્પલ લઉં છું, બટાટા, એની ઉપર નાની નાની પ્રકલિકાઓ છે એ ગ્રો થાય છે. આ કલિકાઓમાંથી નવા છોડનું નિર્માણ થઈ શકશે. ખાસ યાદ રાખજો, આ પ્રકલિકામાંથી નવા છોડનું નિર્માણ છે એ થઈ શકશે. ત્યારબાદ આપણે વાત કરીએ કંદ. કંદમાં અહીંયા એક્ઝામ્પલ હું લઈશ ડુંગળી, લસણ. ડુંગળી લસણની અંદર શું? તો હવે તમને ખબર હોય કે જે ડુંગળી છે એનું જે પેલું ઉપરનું પડ છે આ એનું અહીંયાથી મૂળ તંત્ર હોય છે. આમ ઉપાડો ને એટલે તમને ખબર પડે, ક્યારેક જમીનમાંથી ડુંગળી ઉપાડશો એટલે તમને ખબર પડશે. તો અહીંયા પેલું જે પડ છે એ કેવું હોય છે? આછું હોય છે. આપણે જ્યારે ડુંગળી ખાઈએ છીએ ત્યારે એના બધા પડ જોઈએ તો કેવા હોય છે? આછા હોય છે. એવી જ રીતે લસણમાં આપણે લસણ ફોલીએ છીએ, કળીઓ ફોલીએ છીએ. તો અહીંયા શું થશે? જે અહીંયા તમને આ પોર્શન દેખાય છે, આ પોર્શનમાંથી નવો છોડ છે એ ઉગી નીકળશે, એટલે કંદ કહીએ છીએ આપણે એને. ત્યારબાદ આપણે વાત કરીએ વજ્રકંદની. વજ્રકંદની અંદર સુરણ લેશું આપણે. એક્ઝામ્પલમાં શું લેશું? સુરણ. એના સિવાયનું તમે લઈ શકો છો ડાયસ્કેરિયા, પછી હજી તમે એની અંદર ઘણા બધા એક્ઝામ્પલ તમે લઈ શકો છો. સક્કરિયું છે, સુરણ. ત્યારબાદ આપણે વાત કરશું ગ્લેડિયોલસ, કોકોકેશિયા, ગ્લેડિઓલસ. હવે અહીંયા શું થાય છે કે જે સુરણ છે એ સુરણની અંદર આંતરગાંઠો જોવા મળે છે. પણ કેવી રીતે? એક જ આંતરગાંઠ દેખાય છે, એક જ આંતરગાંઠ તમને જોવા મળશે. અને જે અહીંયા જે કલિકાઓ દેખાય છે ત્યાંથી નવા છોડનું નિર્માણ થશે. ઓકે, ત્યાંથી નવા છોડનું નિર્માણ થશે. હવે જોઈ લઈએ ફરીથી અધોભૂસ્તરિકા, ગ્રંથિલ, કંદ અને વજ્રકંદ. તો અહીંયા જે આપણે કહીએ છીએ કે ફુદીનો અને ક્રાયસેન્થમ છે એ ક્યાં? જમીનની નીચેથી, એટલે અધોભૂસ્તરિકા છે. ગ્રંથિલ એટલે કે બટેટા આપણને નવા છોડનું નિર્માણ કરે છે. શેમાંથી? પ્રકલિકામાંથી. આ યાદ રાખજો, આને શું કહેવાશે? પ્રકલિકા. હવે કંદની વાત કરીએ તો આ જે બિંબ જેવું છે, જે બિંબ જેવું તમને જોવા મળે છે, અને જેનું પહેલું જે પડ હોય છે કેવું હોય છે? પાતળું આવરણ જેવું હોય છે. આપણે જ્યારે ડુંગળી ખાઈએ છીએ ત્યારે એનું પેલું પડ આપણે કાઢીએ તો એકદમ પાતળું હોય છે, પછી એનાથી થોડું જાડું, એનાથી જાડું. જ્યારે અંદરની સાઈડ આપણે જોઈએ તો આપણે ડુંગળી પ્રોપર રીતે કટ કરીએ તો અંદરના જેટલા પણ ભાગો છે કેવા હોય છે? જાડા હોય છે. વજ્રકંદની અહીંયા જો હું વાત કરું તો સુરણ લઈ લઉં છું. સુરણ, કોકોકેશિયા, ગ્લેડિઓલસ, આ બધા શેમાં આવશે? વજ્રકંદની અંદર. અને અહીંયા એક જ આંતરગાંઠ જોવા મળે છે. એક જ આંતરગાંઠ જોવા મળે એટલે આંતરગાંઠ કોને કહીએ? એક ગાંઠથી બીજા ગાંઠ વચ્ચેના અંતરને આપણે શું કહેશું? આંતરગાંઠ કહેશું. અહીંયા આપણને એક જ આંતરગાંઠ છે એ
જોવા મળે છે અને ત્યાંથી જ કલિકા ઉદ્ભવે છે અને નવા છોડનું સર્જન થાય છે. હવે ખાસ વાત યાદ રાખવાની છે, ગાંઠા મૂડી. ગાંઠા મૂડીને હું અહીં લખું છું, જેનો 5મો પ્રકાર છે એ ગાંઠા મૂડી. ગાંઠા મૂડીની અંદર આદુ, હળદર, કમળ આને તમે લઈ શકો. તો હું અહીંયા આદુનું સ્ટ્રક્ચર નિશ્ચિત નથી હોતું, એ તમે બહુ સારી રીતે જાણો છો, બરોબર. હવે જે અહીંયા આદુ છે એમાં નાની નાની આંતરગાંઠો આવેલી છે. તમે સ્ટ્રક્ચર જોશો ને તો બી તમને આઈડિયા આવી જશે. જે આંતરગાંઠો છે, આ જ આંતરગાંઠોમાંથી પ્રકલિકા ઉદ્ભવે છે અને નવો છોડ છે એનું નવા છોડનું સર્જન કરે છે. પ્રકલિકા ઉદ્ભવશે, નવા છોડનું સર્જન કરશે. હવે આવું કઈ કઈ વનસ્પતિમાં જોવા મળે છે? તો આદુ, હળદર, કેન્ના, આદુ, હળદર, કેન્ના. ત્યારબાદ હું અહીંયા વાત કરું કે ભાઈ અમુક જે વનસ્પતિ છે કે જેની અંદર આપણને આ જોવા મળે છે, તો એવી વનસ્પતિને હું લઈ લઉં ગાબાજરિયા. કઈ? ગાબાજરી. અહીંયા આપણા પ્રકાંડના પાઠ બધા પૂરા થાય છે. યાદ રાખવાનું છે તમારે બધાના એક્ઝામ્પલ, કેમ કે તમને ક્વેશ્ચનની અંદર એવું પૂછાશે આદુ છે તો એ કયા પ્રકારની છે, કયા પ્રકાર, કેવી રીતે તેની અંદર પ્રજનન થાય છે. તો અહીંયા આપણે ગાંઠા મૂડી આપણે કહી શકીએ અને ભૂમિગત પ્રકાંડ છે એમ તમે કહી શકો. એટલે તમારે ખાલી એક શોર્ટ ટ્રીક તરીકે યાદ રાખવાનું, આદુ છે તો એ ગાંઠા મૂડીમાં આવે. ગાંઠા મૂડી શેમાં આવે? ભૂમિગત પ્રકાંડની અંદર આવે. તો હવે આદુની અંદર પ્રજનન કેવી રીતે થાય છે? અહીંયા જે એના આંતરગાંઠો છે એની વચ્ચે પ્રકલિકા છે ઉદ્ભવે છે. પ્રકલિકા કક્ષકલિકા બનાવે છે. કક્ષકલિકાના લીધે કલિકાઓ સર્જાતી જાય છે અને એક નવા છોડનું નિર્માણ થાય છે. ત્યારબાદ છે ગ્રંથિલની હું વાત કરું. ગ્રંથિલની અંદર શું હોય છે કે જે અહીંયા ગ્રંથિલ જોવા મળે છે, એટલે કે આ પણ શું કહેવાશે? પ્રકલિકા. પ્રકલિકા કક્ષકલિકા જેવું નિર્માણ કરશે, નવા છોડનું સર્જન કરશે. આ બટાટાની અંદર આપણે જોઈએ છીએ વ્હાઇટ કલરનું આપણને જોવા મળે છે એ. ત્યારબાદ કંદની વાત કરું તો ડુંગળી, લસણ અને એની આજુબાજુનું પડ કેવું હોય છે? પાતળું આવરણ એની ઉપર હોય છે અને બિંબ જેવી રચના ધરાવે છે. આ એના મૂળ તંત્રો છે. આ મૂળ તંત્રમાંથી પ્રકાંડ ઉદ્ભવશે અને પ્રકાંડમાંથી નવી જે ડુંગળી છે એનું સર્જન થવાનું ચાલુ થશે. વજ્રકંદની વાત કરીએ. વજ્રકંદની અંદર મેં શું એક્ઝામ્પલ આપ્યું? સુરણનું એક્ઝામ્પલ આપ્યું, કોકોકેશિયા અને ગ્લેડીઓનસ. અહીંયા તાને તમારે યાદ રાખવું હોય તો ગ્લે કોકો શું કરીને યાદ રાખવાનું. આની અંદર ખાસ યાદ રાખજો કે આની અંદર ગાંઠ જે જોવા મળે છે કેવી ગાંઠ છે? એક જ ગાંઠ તમને જોવા મળે છે. હવે ત્યારબાદ આપણે વાત કરી પ્રકાંડની, તો હવે આપણે વાત કરશું મૂળ અને પર્ણની. આપણે વનસ્પતિક પ્રજનનની વાત કરી, પણ આપણે પ્રકાંડને લઈને અત્યાર સુધી વાત કરી હતી. હવે આપણે મૂળને લઈને વાત કરશું. તો મૂળની અંદર આપણે પહેલા જોઈએ મૂળ દ્વારા થતું પ્રજનન, રાઈટ? તો મૂળ દ્વારા જે પ્રજનન થાય છે એમાં એક્ઝામ્પલમાં હું લઈશ શક્કરિયું, સતાવરી, ડહાલિયા, સીસો.
સક્કરિયું, સતાવરી, ડાહલિયા અને સીસુ. સીસમ તમે એને કહી શકો. હવે અહીંયા શું થાય છે કે આપણને મૂળ દ્વારા એટલે મૂળની અંદર થતું હશે, જે બી થતું હશે, તો કંદમૂળ હું લઈ શકું. તો કંદમૂળમાં અહીંયા હું પહેલા સક્કરિયાની જ વાત કરીશ. તો સક્કરિયામાં શું કે જે મૂળ તંત્ર છે એ ખોરાકનો સંગ્રહ કરશે. શું કરશે? ખોરાકનો સંગ્રહ કરશે અને સક્કરિયાની રચના કરશે. આ સક્કરિયું લઈએ અને એની આજુબાજુ જે બધા છે એ શું છે? મૂળ તંત્ર. એટલે કે જે આ મૂળ છે, આ મૂળની અંદર જ ખોરાકનો સંગ્રહ થતો હશે અને એ બધું સ્ટોર થાય છે. સ્ટોર થઈને કેવું સ્ટ્રક્ચર બનાવી દે છે? આ પ્રકારનું સ્ટ્રક્ચર બનાવી દે છે, જેને આપણે શું કહીએ છીએ? સક્કરિયું. હવે અહીંયા એટલા માટે આપણે એને કંદમૂળ પણ કહીએ છીએ. હવે અહીંયા આપણે એ જોઈએ કે સરળ મૂળ પર અસ્થાનિક કલિકાનો વિકાસ થાય છે. હવે અમુક ટાઈમ એવું થાય છે કે આ મૂળ તો આપણે મૂળ તંત્ર કહીએ જ છીએ, પણ અમુક જે સરળ મૂળ હોય છે, અહીંયા શું થાય છે? કલિકાનો વિકાસ થાય છે. જે કલિકાનો વિકાસ થાય છે એ કલિકાના વિકાસમાંથી જ નવા છોડનું સર્જન થાય છે. તો હવે એવા એક્ઝામ્પલ કયા? જામફળ લઈ શકું. ઓકે, કયું એક્ઝામ્પલ છે? જામફળ. હવે આપણે વાત કરીએ પર્ણ દ્વારા વનસ્પતિક સર્જન. પર્ણ દ્વારા જે વાનસ્પતિક સર્જન થાય છે પ્રકલિકાના લીધે થાય છે. પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન. તો હું અહીંયા પહેલા પર્ણ ડ્રો કરીશ. તો હવે જે અહીંયા તમને પર્ણ જોવા મળે છે, જ્યાં જ્યાં ખાંચ દેખાય છે, રાઈટ? હવે આ ખાંચમાં પ્રકલિકાનો વિકાસ થાય છે અને આ પ્રકલિકામાંથી જે આ ખાંચ છે તેને મુખ ખાંચ કહેવાય છે અને પ્રકલિકા. ઓકે, અહીંયાથી વિકાસ થાય છે નવા છોડનો. પ્રકલિકામાંથી કોનો વિકાસ થાય છે? નવા છોડનો. તો આવું ક્યાં જોવા મળે છે? કયા કયા પ્લાન્ટની અંદર? તો જોઈએ પેલું બોગનવેલ, બોગનિયા તમે કહી શકો. ત્યારબાદ આની જેટલી વનસ્પતિ છે વનસ્પતિની અંદર હું લઈશ કે સ્ટ્રેપ્ટોકાર્પસ, સેન્ટ પિલિયા, સ્ટ્રેપ્ટોકાર્પસ, સેન્ટ પિલિયા. હવે એક ડાયસ્કોરિયા કરીને વનસ્પતિ છે. કઈ વનસ્પતિ નામ છે એનું? અહીંયા લખું છું, ડાયસ્કોરિયા. આ વનસ્પતિ શું કરશે? આ વનસ્પતિ છે એ ખોરાક મેળવશે અને પોતાની જે રચના છે
એને માંસલ, જે પેશી છે એને માંસલ અને દળદાર બનાવશે. યોગ્ય સમયે પિતૃ છોડથી દૂર થઈને પોતે સ્વતંત્ર જીવન ગાળશે. ઓકે, અહીંયા આપણે શું વાત કરી? મૂળ દ્વારા થતું પ્રજનન અને પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન. મૂળ દ્વારા જે પ્રજનન થાય છે એમાં સકરિયું, સતાવરી, ડાહલિયા અને શીશમ છે. અને સરળ મૂળ છે એની અંદર કલિકાનો વિકાસ થાય છે અને નવા છોડનું સર્જન થાય છે. જામફળ અને મુરૈયા લઈ શકો એક્ઝામ્પલ. હવે અહીંયા ખોરાકનો સંગ્રહ થાય છે અને શું બનાવે છે? સકરિયું બનાવે છે. આ સકરિયામાંથી જ મૂળ તંત્રનો વિકાસ થાય છે. એટલે આપણે કંદમૂળ ઉપાડીએ ત્યારે મૂળ સાથે આવે છે. મૂળ થોડા નબળા હોય છે. પર્ણ દ્વારા જે વાનસ્પતિક પ્રજનન થાય છે એની અંદર મુખ ખાંચ, એટલે જે પર્ણ છે એની અંદર જેટલી પણ મુખ ખાંચ જોવા મળે છે એ મુખ ખાંચમાંથી પ્રકલિકાનો વિકાસ થાય છે. પ્રકલિકામાંથી નવા છોડનું સર્જન થાય છે. પછી એવા કયા છોડ છે? તો બોગનિયા, સ્ટ્રેપ્ટોકાર્પસ અને સેન્ટપિલિયા. ત્યારબાદ એની પર્ણની અંદર જ ડાયસ્કોરિયા નામની જે વનસ્પતિ છે એ પોતાનો ખોરાક મેળવે છે અને પેશી છે એ કેવી બનાવશે? માંસલ અને દળદાર બનાવશે. અને યોગ્ય સમય એટલે પુખ્ત થઈ જાય ત્યારે એ પિતૃ છોડથી દૂર થઈ જાય છે અને પોતે સ્વતંત્ર જીવન ગાળે છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું કૃત્રિમ પ્રજનન, કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન. થેન્ક યુ. અસ્તુ.